दोस्तों તમે ગુજરાતની અંદર રહેતા હોય તો એક ગુજરાત સરકાર દ્વારા મહત્વની યોજના છે તે હાલ શરૂ છે। આ યોજનાની અંદર તમારે ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને કેટલા દિવસો બાકી છે તેની વાત કરવાના છે। તો દોસ્તો એક ઘર દીઠ એક વ્યક્તિને સરકાર દ્વારા 20 થી 25,000 રૂપિયા છે તે આપવામાં આવે છે। રોકડા આપવામાં આવે છે કે મિત્રો સાધનો આપવામાં આવે છે તેની વાત કરી છે। હાલ એક યોજના શરૂ છે, તે યોજના કઈ છે તેની આપણે નાના એવા વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો 2 થી 3 મિનિટનો ટાઈમ હોય દોસ્તો તો આ વિડીયો જોવા માટે વિનંતી છે, કેમ કે ફાયદો થવાનો છે। કઈ યોજના છે એ આપણે જાણતા પહેલાં આપણી પાસે એક કાગળિયાનું લિસ્ટ છે, એટલે કે ડોક્યુમેન્ટ તમારી પાસે કયા કયા કાગળિયા હોય તો તમે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો, અથવા તો તમને 20 થી 25,000 રૂપિયા જે મળે છે ગુજરાત સરકાર દ્વારા તે યોજનાનો લાભ તમને મળશે કે નહીં તેની આપણે માહિતી મેળવીએ એ પહેલાં એક વખત દોસ્તો આપણે કાગળિયાનું લિસ્ટ છે તે ચેક કરી લઈએ। ત્યાર પછી આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીએ, કયા કયા લોકો ફોર્મ ભરી શકે છે અને ક્યારે આ યોજના છે તે મળવાપાત્ર થશે। તો દોસ્તો આ રહ્યું અહીંયા ડોક્યુમેન્ટનું લિસ્ટ, એટલે કે જો તમારી પાસે આટલા કાગળિયા હોવા જોઈએ। પ્રથમ નંબર પર છે આધાર કાર્ડ। તમારી પાસે હાલ તાજેતર અપડેટ થયેલું આધાર કાર્ડ હોવું જોઈએ, તેની અંદર મોબાઈલ નંબર લિંક થયેલો હોવો જોઈએ। ત્યાર પછી તમારી પાસે રેશન કાર્ડ હોવું જોઈએ, રેશન કાર્ડ હાલ એક્ટિવ હોવું જોઈએ, તેની અંદર તમારું કેવાયસી થયેલું હોવું જોઈએ। ત્યાર પછી ત્રીજા નંબર પર આવે છે જાતિનું પ્રમાણપત્ર। તમારું જે તે મામલતદાર કચેરી અથવા તો સક્ષમ અધિકારી દ્વારા જે જાતિનું પ્રમાણપત્ર આપવામાં આવે છે તે વ્યક્તિ દીઠ અલગ અલગ નીકળતું હોય છે, એટલે કે પોતે જે વ્યક્તિને ફોર્મ ભરવાનું હોય છે તેમનું જાતિનું પ્રમાણપત્ર હોવું જોઈએ। ત્યાર પછી આવકના દાખલાની વાત કરીએ તો વાર્ષિક વર્ષ પ્રમાણે દાખલો પૂર્ણ થતો હોય છે, એટલા માટે અત્યારે વેલિડ ગણાશે 1/4/2024 પછીના જે કંઈ દાખલાઓ છે આવકના તે તમામ વેલિડ ગણવામાં આવશે, એટલે કે તમે આ દાખલો હોવો જોઈએ। ત્યાર પછી વાત કરીએ તમારી પાસે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ। 6 નંબર પર મોબાઈલ તમારી પાસે હાલ હોવો જોઈએ, રિચાર્જ હોવું જોઈએ તેની અંદર ટેક્સ્ટ મેસેજ પાડવા માટે। ત્યાર પછી વાત કરીએ 7મા નંબર પર તો કે ઉમેદવારનો ઉંમરનો પુરાવો, એટલે કે તમે ફોર્મ ભરો છો તો તમારી પાસે ઉંમરનો પુરાવો હોવો જોઈએ। તેની અંદર 3 ઓપ્શન આપવામાં આવે છે, કાં તમારી પાસે લિવિંગ સર્ટી હોવું જોઈએ, એ ન હોય તો પાન કાર્ડ હોવું જોઈએ અને એ ન હોય તો ચૂંટણી કાર્ડ હોવું જોઈએ। આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ હોય તો તે તમે ઉંમરના પુરાવા તરીકે આપી શકો છો। ત્યાર પછી 8મા નંબર પર છે ઈ શ્રમ કાર્ડ। ઈ શ્રમ કાર્ડ ન હોય તો તમે જે તે જગ્યાએ ઓનલાઈન ફોર્મ ભરવા જશો ત્યાંથી તમને કાઢી આપવામાં આવશે। આના માટે અલગ ડોક્યુમેન્ટ જોવે છે તો કયા તો એક તો આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ। ત્યાર પછી તમારું બેંકની અંદર એકાઉન્ટ હોવું જોઈએ અને એક તમારે વારસદારમાં મમ્મી પપ્પા રાખવા હોય તો મમ્મી પપ્પાનું કોઈ પણનું એકનું આધાર કાર્ડ આપવાનું રહેશે, જેથી તમને ઈ શ્રમ કાર્ડ કાઢી આપવામાં આવશે। હવે દોસ્તો એક અહીંયા સ્ક્રીનશોટ લઈ લેવાનો છે તમારે। જો આ લિસ્ટ આપવામાં આવ્યું છે 8 ડોક્યુમેન્ટનું, આમાંથી તમારે એક પણ ડોક્યુમેન્ટ ઘટતું હશે તો આ યોજનાનો લાભ તમને મળવાપાત્ર થશે નહીં। 20 થી 25,000 રૂપિયા જે આપવામાં આવે છે તે યોજનાનો લાભ તમારે લેવો હોય તો આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ, એ પણ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોવા જોઈએ। હવે દોસ્તો આપણે આગળ વાત કરીએ, જો તમારી પાસે આમાંથી એક પણ ડોક્યુમેન્ટ એટલે કે એક ડોક્યુમેન્ટ ન હોય કોઈ પણ એક, તો અહીંયાથી વિડીયો જોવાનો રહેતો નથી, કેમ કે તો ફોર્મ તમારું ભરાશે નહીં। ઈ શ્રમ કાર્ડ ન હોય તો ચાલશે, કેમ કે ઈ શ્રમ કાર્ડ તમારું તાત્કાલિક નીકળી જશે। હવે વાત કરીએ મિત્રો આપણે માનવ કલ્યાણ યોજના। આ યોજનાની અંદર હાલ ફોર્મ શરૂ છે। અંદાજિત તારીખ ફાઇનલ કહી શકાય તેમ નથી, કેમ કે ઓનલાઈન વેબસાઇટમાં બતાવતા નથી। 31/7/2026 સુધી આ યોજનાના ફોર્મ ભરાશે। તો હાલ દોસ્તો તારીખ થઈ ચૂકી છે 9, તો હવે થોડાક દિવસો બાકી છે। ખાસ કરીને તમે હજુ સુધી ફોર્મ ન ભર્યું હોય તો ફોર્મ તમે અહીંયા ભરી શકો છો। તેની અંદર ફોર્મ ભરવામાં દૂધ દહીં વેચનાર વ્યક્તિ છે તે ફોર્મ ભરી શકે છે। ત્યાર પછી બીજા નંબર પર ભરતકામ અથવા મિત્રો અહીંયા દરજી કામ, બંનેમાં સેમ રહેશે, પરંતુ અહીંયા વસ્તુ કંઈક અલગ મળે છે। ભરતકામ કરવા માટેની વસ્તુઓ મળવાપાત્ર થાય છે, દરજી કામ કરવા માટેની વસ્તુ મળવાપાત્ર થતી નથી। ત્યાર પછી બ્યુટી પાર્લર સાથે સંકળાયેલી જે બહેનો છે તે પણ આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે। પાપડ બનાવનાર જે લોકો છે તે પણ આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે। અને 5મા નંબર પર છે વાહન સર્વિસ અને રિપેરિંગ ગેરાજ સાથે સંકળાયેલા જે મિત્રો છે તે આ ફોર્મ ભરી શકે છે। પ્લમ્બર જે લોકોએ આઈટીઆઈ કરેલું હોય છે અથવા પ્લમ્બરનું કામ કરતા હોય તે લોકો પણ આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે। તેની અંદર ખૂબ સારી એવી કિટની અંદર સાધનો મળવાપાત્ર થાય છે। કયા સાધનો મળે તેનો વિડીયો તમારે જોવો હોય તો અમારી એક બીજી ચેનલ છે હસમુખ MCS વાલે, તેની અંદર જઈ અને તમારે જોઈ લેવાનું રહેશે। તેની અંદર આપણે સંપૂર્ણ માહિતી આપેલી છે। ત્યાર પછી સેન્ટિંગ કામ સાથે સંકળાયેલા જે લોકો છે તે પણ આ યોજનાનું ફોર્મ ભરી શકે છે। 8મા નંબર પર વાત કરીએ તો ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ અને રિપેરિંગ, જે ઇલેક્ટ્રિક ધરાવતા લોકો છે
અથવા તો ભવિષ્યમાં ઇલેક્ટ્રિકની શોપ બનાવવાની છે તે લોકો આ ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી 9મા નંબર પર અથાણાની બનાવનાર જે બનાવટ કરે છે અથાણા તે લોકો આ ફોર્મ ભરી શકે છે. અને 10મા નંબર પર છે પંચર કિટ, પંચરનું ગેરાજ હોય નાનું એવું, તે પણ લોકો ફોર્મ ભરી શકે છે, તેમને પણ કિટ મળવા પાત્ર થાય છે. તો દોસ્તો આ આટલા ડોક્યુમેન્ટ અને આ 10 યોજના છે. આ 10 યોજનામાંથી તમે કોઈ પણ એક કામ કરતા હોય તો એક ફોર્મ ભરી શકો છો અને આ ફોર્મની અંદર તમને 20,000 થી 25,000 રૂપિયા સુધીની એક કિટ આપવામાં આવે છે અને આ કિટની અંદર સાધનો હોય છે જેથી તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરી શકો છો. તો દોસ્તો આ હતી અમારી ચેનલની અંદર ખૂબ ઉપયોગી માહિતી. આવી માહિતી અમે તમને સમયસર આપીશું. તો અમારી ચેનલ MCS ડિજિટલ ગાઈડને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળશું દોસ્તો નવા વિડીયો સાથે.